જામકંડોરણાથી પોલીસે જે હની ટ્રેપની ગેંગને પકડી પાડી છે તે ગેંગે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને રૂપિયા ખંખેર્યા હોઈ શકે છે તે પ્રમાણેના ઘટસ્ફોટ અત્યારે એક પછી એક થઈ રહ્યા છે। જે પ્રમાણે જામકંડોરણા પોલીસ દ્વારા જાનવી અને પૂજા નામની બે યુવતીને પકડવામાં આવી હતી। હની ટ્રેપની ફરિયાદ એમના વિરુદ્ધ દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને આ ટોળકીએ સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। શું છે સમગ્ર મોડસ ઓપરેન્ડી આ ગેંગની તેની આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી। જામકંડોરણાથી પોલીસ દ્વારા જે હની ટ્રેપ કરતી ટોળકીને પકડવામાં આવી છે તેના નામ આપણે જોઈએ તો વિપુલ સુસરા, સવજી ઉર્ફે સાગર ઠુંગા, વિશાલ પરમાર, વિજય જોગડિયા, પૂજા સિદ્ધપુરા, ગોપાલ સિદ્ધપુરા અને જાનવી પંચોલી, આટલા વ્યક્તિની ધરપકડ જામકંડોરણાથી કરવામાં આવી હતી। ત્યારબાદ તેમના CDR એનાલિસિસ કરવામાં આવ્યા, એટલે કે અનેક એવા ફોન નંબરો છે એ પોલીસને મળ્યા। ત્યારબાદ એક પછી એક તેમને પૂછપરછ પણ શરૂ કરી કે કયા કયા લોકોને આ ગેંગે ભોગ બનાવ્યો છે। તો એમાં વધુ એક ફરિયાદ જેતપુરમાં આ બંને યુવતીઓ વિરુદ્ધ નોંધાઈ છે। જેતપુરના એક વેપારી છે કે જેને વોટ્સએપ ચેટ દ્વારા પહેલા તેની સાથે વાતચીત કરવામાં આવે છે, ત્યારબાદ તેને અવાવરૂ જગ્યાએ બોલાવવામાં આવે છે અને ત્યાં તેની સાથે ફોટોઝ પાડી લે છે, ચેનચાળા કરે છે, હગ કરે છે અને અચાનક જ જે બાકીના સભ્યો ટોળકીના છે તે ત્યાં આવી જાય છે। તેના પરિવારજન તરીકેની ઓળખ આપી વેપારીને માર મારે છે, ત્યારબાદ ધમકી આપી 1.5 લાખ રૂપિયા ખંખેરી લે છે। હાલ જેતપુર પોલીસ સ્ટેશનમાં પણ આ ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે સાથે રાજકોટના જે જિલ્લા પોલીસ વડા છે વિજયસિંહ ગુર્જર, તેમના દ્વારા પણ બાઇટ આપી અને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોય અને જો સાબિત કરી આપતા હોય તો તેઓ અહીંયા આવી શકે છે। અમે તેમની તમામ માહિતી ગુપ્ત રાખીશું, કેમ કે CDRમાં જે ડેટા મળ્યા છે તેમાં ઘણા બધા ફોન નંબર પ્રાપ્ત થયા છે। હાલ તેમાં પણ કોલ કરી અને માહિતી મેળવવામાં આવી રહી છે કે શું તેમની સાથે પણ આ પ્રકારે હની ટ્રેપ થયો છે કે કેમ, તે દિશામાં પોલીસ આગળ જે છે તપાસ છે તે હાલ ધરી રહી છે અને આ પ્રકારની મોડસ ઓપરેન્ડી સાથે અન્ય લોકો સાથે પણ હની ટ્રેપ થઈ છે એવી આશંકા પણ પોલીસને છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હની ટ્રેપનો એક ગુનો જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો, જેમાં 7 આરોપીઓને અમે અટક કર્યા હતા અને 2 આરોપી હજુ સુધી નાસ્તા ફરતા છે। પછી અમે લોકો જ્યારે એનું CDRનું એનાલિસિસ કરતા હતા તો રેકોર્ડ ઉપરથી અમને એક ઓર ફરિયાદી મળ્યો, જેની ફરિયાદ ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આ જ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને આ તમામ આરોપીઓનો CDRની ચકાસણી કરતા મોટા પ્રમાણમાં આમાં નંબર મળ્યા છે અને અમે લોકો જેતપુર સિટી પોલીસ સ્ટેશનથી તમામ લોકોને સંપર્ક કરી રહ્યા છીએ। હું ફરીથી લોકોથી અપીલ કરું છું કે જે પણ લોકો આ ગેંગના ભોગ બન્યા હોય, આ હની ટ્રેપ કરવાવાળા લોકોના ભોગ બન્યા હોય તો આમાં તમારે સામે આવીને તમારે ફરિયાદ કરો આપ લોકો। હું આપને અપીલ કરું છું અને સાથે સાથે હું ખાતરી આપું છું કે આપની પ્રાઇવેસીનો, આપની સામાજિક પ્રતિષ્ઠાનો પોલીસ ધ્યાન રાખશે। આપ લોકોને ડરવાની કાંઈ જરૂર નથી। આ લોકોનો એમો જ એવો છે કે એ લોકો સૌ લોકોને ટાર્ગેટ કરે છે। એમાં કોઈ પરિવારનું, કોઈ સમાજનું કોઈ પણ માણસ આમાં ફસી શકે, તો આમાં કોઈ માણસની ગલતી નથી। તો આ લોકોથી ડરવાથી બિલકુલ બી ડરવાની જરૂર નથી। 2 ગુના દાખલ થયા છે ઓર આપ લોકો સામે આવશો તો આમાં ઓર ગુના દાખલ થઈ શકશે। આમાં સેમ એમો છે કે એ લોકો મેસેજ કરે છે, સોશિયલ મીડિયા ઉપરથી એ લોકો કોઈ પ્રતિષ્ઠાનનું એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય તો ત્યાંથી એ લોકો નંબર લે છે, પછી એ લોકો ત્યાં જઈને એક વખત રેકી કરે છે કે માણસ કેવો છે, ઉંમર કેટલી છે, પ્રતિષ્ઠાન કેવો છે। પછી એ છોકરીઓ મેસેજ કરે છે કે હાય, હાઉ આર યુ, હું આવી હતી તમારા અહીંયા દુકાન ઉપર અને મને સારો લાગ્યો, એમ કરીને વાતોમાં ફસાવે છે। પછી એ લોકો મળવા માટે બોલાવે છે કે હું અમારી ફૂઈના ઘરે જાઉં છું, હું અમારા મામાને ઘરે જાઉં છું અને આ બાજુથી હું રોડથી ગુજરું છું, તમે અમને ડ્રોપ કરી શકશો, એવી વાતો કરીને એ જો ભોગ બનનાર છે એને ટ્રેપ કરે છે। પછી જ્યારે ભોગ બનનાર આવી જાય તો આ ગેંગની જો મેમ્બર છે લેડી, આ શામાંથી ઇનિશિએટ કરે છે કે માણસનો હાથ પકડવો અને માણસ સાથે ઇન્ટિમેસી કરવો, એ શામાંથી ઇનિશિએટ કરે લોકો। અને જ્યારે એ લોકો ઇનિશિએટ કરે એવી ત્યારે જ ગેંગના બીજા માણસો આવે છે અને ભોગ બનનાર સાથે મારકૂટ કરે છે, ભોગ બનનારને પ્રેશરમાં લાવે છે, ધમકીઓ આપે છે, FIR કરાવવાની ધમકી આપે છે, રેપના ખોટા કેસની ધમકી આપે છે અને પછી ભોગ બનનારની ઇકોનોમિક સ્ટેટસ જોઈને એ લોકો પછી બાર્ગેનિંગ કરતા હોય છે કે કેટલા રૂપિયા આથી માંગવાના છે।
અને જ્યારે કોઈ કનેક્ટેડ માણસ હોય, પ્રતિષ્ઠિત માણસ હોય કે એવો પોલીસનો માણસ હોય, વકીલનો માણસ હોય, કોઈ પોલિટિકલ ફેમિલીનો માણસ હોય, તો એવા માણસ હોય તો એ લોકો જવા દે છે. બાકી આમ આદમી અને એવો છે કે જો માણસ સામાજિક પ્રતિષ્ઠાથી ડરે છે, આ માણસને એ લોકો વધારે ટાર્ગેટ કરે છે. તો હું ફરીથી આમ જાહેર જનતાને અપીલ કરું છું કે આપને ડરવાની જરૂર નથી. આપની સામાજિક પ્રતિષ્ઠા ખરાબ થાય એવો કોઈ સંજોગોમાં કામ થશે નહીં. આપ લોકો આવો, અમે લોકો પૂરી પ્રયાસ કરીને આપની મદદ કરીશું. હાલ જે ક્રિમિનલ રેકોર્ડની જો આપણે વાત કરીએ તો એક જે યુવતી છે તેના વિરુદ્ધ તાજેતરમાં જ જૂનાગઢમાં પણ એક હની ટ્રેપની જે ફરિયાદ છે તે નોંધાઈ ચૂકી છે. આરોપીઓ સિલેક્ટેડ લોકોને જ ટાર્ગેટ કરતા હતા અને એક પછી એક હની ટ્રેપનો શિકાર બનાવતા હતા. તો તમે પણ જો આવી જ રીતે તમને કોઈ અનનોન વ્યક્તિ છે તે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક દ્વારા મેસેજ કરતું હોય તો સાવધ થઈ જજો. આ સમગ્ર ઘટનાને જોઈને જે કાવ્ય પંક્તિ છે એ પણ સાચી પડે છે કે બુલાતી હૈ મગર જાને કા નહીં. સમગ્ર બનાવને તમે કઈ રીતે જુઓ છો તે કમેન્ટમાં જરૂરથી જણાવશો. નમસ્કાર.